સાબરકાંઠાના ઈડરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ પકડાવવાનો કેસ સામે આવ્યો છે અને આ સમગ્ર મામલાને દબાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રયાસ કર્યા છે। ગર્ભ પરીક્ષણ પકડાયા બાદ જિલ્લા આરોગ્ય અધિકારી મીડિયા સમક્ષ મૌન સેવી રહ્યા છે। ઈડરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ અધિકારીઓના મોબાઈલ પણ બંધ છે। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં તપાસ કરતા ગર્ભ પરીક્ષણ પકડાયું હતું। આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં 3 સોનોગ્રાફી મશીન પણ સીલ કર્યા હતા। તો સાબરકાંઠાના ઈડરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ પકડાવવાના કેસ મુદ્દે હવે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ આ સમગ્ર મામલાને દબાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા। આરોગ્ય અધિકારીના આ પ્રયાસો હતા। ગર્ભ પરીક્ષણ પકડાયા બાદ જિલ્લા આરોગ્ય અધિકારી મીડિયા સમક્ષ પણ મૌન સેવી રહ્યા છે અને બીજી તરફ ઈડરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ અધિકારીઓના મોબાઈલ પણ બંધ આવી રહ્યા છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, સાબરકાંઠાના ઈડરમાં જે ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવ્યો હતો અને તેને લઈને ખુદ જે આરોગ્ય અધિકારી છે તે જ આ મામલાને દબાવવાનો પ્રયાસ કરતો હોય તેવી પણ વિગતો સામે આવી હતી। અત્યારે શું અપડેટ મળી રહ્યા છે? વૈભવી, સાબરકાંઠા જિલ્લામાં ઈડર સહિત જિલ્લાઓમાં ગર્ભ પરીક્ષણ થયા હોવાની ઘણી આવી હતી, ઘણી ફરિયાદો પણ થઈ હતી। જિલ્લા આરોગ્ય વિભાગને બાતમી મળી હતી અને તેમને પણ જે લોકો છે જે ગર્ભ પરીક્ષણ કરવા માટે જતા હતા તેને પણ જાણકારી આપી હતી અને સાથે જે અધિકારીઓ છે તેની ટીમ અને પોલીસની સમગ્ર ટીમ સાથે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલ એટલે કે ઈડરમાં પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન જે અધિકારી છે તેને ત્યાં સોનોગ્રાફી મશીન 3 મળી આવ્યા હતા, જેમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને પણ રંગી હાથે ઝડપી લીધો હતો અને પોલીસ સાથે હોવાને લઈને જે અધિકારીઓ છે તેને આ મામલે ફરિયાદ પણ કરી છે અને 3 મશીન સીલ કર્યા છે। અને આ મામલો જે ગત રોજ બપોરે 3 વાગ્યાની આ રેડ થઈ હતી, ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓને મીડિયા દ્વારા ટેલિફોનિક અને રૂબરૂ મળવાની જે પ્રયત્ન કરતા આખરે અધિકારી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો। કોઈ પણ માહિતી હજી સુધી મળી નથી। કયા પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે, કયા પ્રકારની તેના પર કાર્યવાહી કરવામાં આવી છે, એટલે અધિકારીઓ જે પ્રમાણે મીડિયાની વાત છુપાઈ રહી છે તે પ્રમાણે કહી શકાય કે હાલ અધિકારીઓ દ્વારા આ ભીનું સંકેલવાની ચર્ચાઓ પર જોર પકડ્યું છે અને આ મામલે જે અધિકારીઓ છે તે વુમન્સ હોસ્પિટલમાં લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં ગયા હતા, ત્યારબાદ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, ડોક્ટર તરફ કેવા પ્રકારની તેના પર ફરિયાદ કરવામાં આવશે, તે સમગ્ર મામલે હાલ તો મૌન સેવી રહ્યા છે અને મીડિયાથી દૂર પણ થઈ રહ્યા છે। મીડિયા દ્વારા વારંવાર તેની સાથે સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે, પણ કોઈ પણ જાતની મીડિયાને હજુ સુધી માહિતી નથી આપવામાં આવી। એટલે કે ગત રોજ આ ફરિયાદ થઈ છે, ગત રોજ આ કાર્યવાહી કરવામાં આવી છે, પણ હજી સુધી મીડિયાને અને કોઈ પણ લોકોને આ બાબતે ધ્યાન રાખવામાં આવે છે અને આ બાબતે ભીનું સંકેલાયું હોય કે તેવું ચર્ચાએ જોર પકડી છે। જી બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે।